અહીં ઉપસ્થિત મહેમાનશ્રીઓ, માનનીય આચાર્યશ્રી, માનનીય શિક્ષકગણ તથા અહીં ઉપસ્થિત વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું। આજનો દિવસ આપણી શાળા માટે ખૂબ જ વિશેષ દિવસ છે, કારણ કે આપણે આપણા નવા વિદ્યાર્થી મિત્રોના સ્વાગત માટે અહીં ભેગા થયા છીએ। આ પ્રવેશોત્સવ માત્ર નવા શૈક્ષણિક સત્રની શરૂઆત નથી, પરંતુ આ પ્રવેશોત્સવ એ વિદ્યાર્થીઓ માટે છે જે આ શાળામાં પહેલીવાર નવો પ્રવેશ મેળવી રહ્યા છે। આજે હું પર્યાવરણ વિશે કેટલીક તમને વાત કરીશ, જે તમે શાંતિથી સાંભળો। પર્યાવરણ એટલે આસપાસનું વાતાવરણ। સ્વસ્થ જીવન માટે પર્યાવરણ શુદ્ધ હોય તે મહત્વની વાત છે। વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસથી પર્યાવરણની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે। જો પર્યાવરણની સુરક્ષા માટે સમયસર પગલાં ભરવામાં નહીં આવે તો વાતાવરણને શુદ્ધ રાખવું ખૂબ જ મુશ્કેલ થઈ પડશે। 20મી સદીમાં અનેક ઉદ્યોગો શરૂ થયા। તેના રસાયણો, ધુમાડા અને કોલસા વગેરેથી હવા પ્રદૂષિત થાય છે। ગેસના લીકેજના કારણે ભોપાલ ગેસ કાંડ જેવી જાનહાનિ પણ થઈ હતી। તેના કારણે લોકોમાં હાહાકાર મચી ગયો હતો। આજે અવાજનું પ્રદૂષણ દિવસે અને દિવસે વધતું જાય છે। માનવી મોજ શોખની વસ્તુઓ મેળવવા માટે પર્યાવરણનો નાશ કરી રહ્યો છે। આમ આજે પર્યાવરણની સુરક્ષા માટે ઘણો મોટો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે। આના કારણે વિશ્વના દેશો ઘણા બધા દેશો ચિંતિત થયા છે। પર્યાવરણની સુરક્ષા લાવવા માટે અને જાગૃતિ લાવવા માટે દર વર્ષે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। છેલ્લા 50 વર્ષમાં આપણા દેશની વસ્તીમાં ઘણો વધારો થયો છે। વસ્તી વધારાના કારણે અનેક સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે। વિવિધ ઉદ્યોગો અને કારખાનાનું ગંદુ પાણી નદીઓમાં છોડવામાં આવે છે, જેના કારણે તેમાં રહેતા જળચર સજીવોનું જીવન જોખમાય છે। આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સરકાર વિવિધ પગલાઓ લે છે, તેમાં આપણે તેમનો સાથ અને સહકાર આપવો જોઈએ। છેલ્લે હું ધોરણ 11ની વિદ્યાર્થીની તમને તમારા સફળ અને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ આપું છું। જય હિન્દ, જય ભારત, અસ્તુ।